આપણી સાથે જગદીશભાઈ જોડાયા છે। જગદીશભાઈ, આપનું સ્વાગત છે। આ જે 15 નામોની ઘોષણા થઈ છે, 15 નામોની જાહેરાત થઈ છે, ક્યાંય કોઈ સરપ્રાઇઝિંગ નથી, કારણ કે બધા મોટા ભાગના નામો રિપીટ થયા। બેન, નરેન્દ્ર મોદીનું બીજું નામ છે સરપ્રાઇઝ આપવું, એને ફરીથી સાબિત કર્યું। બધા જ વિશ્લેષકો, બધા જ લોકો, રાજકીય પંડિતો જેને પોતાને માને છે એ પણ નો ડાઉટ, ઇન્ક્લુડિંગ મી, આપણા સહિતના બધા લોકોએ એમ કીધેલું હતું કે આ વખતે નો રિપીટ જેવું થશે, અથવા તો નવા ચહેરાઓને તક આપશે, એમાં મહિલાઓને વિશેષ આપશે, યુવાનોને આપશે, વગેરે વગેરે। પરંતુ એક વાત નિશ્ચિત છે કે જેમ જેમ સમય વીતતો ગયો એમ અમુક નામ ઉપસતા ગયા કે આ વસ્તુ નક્કી છે। અને આજની તમને છેલ્લા 2-3 દિવસના આપણી જેટલી ટીવી ડિબેટ્સ હશે એ તમામ ટીવી ડિબેટમાં આપણે જે નામ ફિક્સ કર્યા, મારી પાસે લખેલા પણ છે અને તમારા બધા વિડીયોઝમાં હશે, ખેર, કે આટલા લોકો રિપીટ થઈ શકશે। એમાં મેં કચ્છમાં વિનોદભાઈ ચાવડાનું કીધું હતું, જે રિપીટ થયા છે, જામનગરમાં પૂનમબેન માડમનું કીધું, એ પણ રિપીટ થયા છે, રાજકોટમાં પરસોત્તમ રૂપાલાને જ ટિકિટ આપશે એવું ગાય વગાડીને આપણે કીધેલું નામ તો અનેકો ચાલતા હતા, ભરત બોગરાથી માંડીને વિજય રૂપાણી સુધીના। પરંતુ મેં કીધું હતું કે એક સક્ષમ ઉમેદવારની જરૂર છે। રાજનીતિ અત્યારે શિથિલ થઈ ગઈ છે ગુજરાતમાં, તો એવો એક ભડભાદર માણસ કે એવો બોલકો, લોટકો કે લોકપ્રિય જે શબ્દ વાપરો તે એવા એક માણસની જરૂર પડશે। એટલે પરસોત્તમ રૂપાલા સિવાય કોઈનો ઉદ્ધાર નથી, લખી રાખજો રાજકોટમાં। અને એ અંતે આપણે જાણીએ છીએ એ થયું છે। પોરબંદરમાં જયેશભાઈ રાદડિયા સહિતના કેટલાય લોકોનું નામ ચાલતું હતું, બધા કહેતા હતા, પરંતુ જ્યારે ભારતીય જનતા પાર્ટી તરફથી એમ કહેવામાં આવ્યું હતું કે કોઈ પણ ધારાસભ્યને ટિકિટ સંસદની આપવાની થતી નથી, એનું ગુજરાતી સ્વાભાવિક જ છે કે જયેશભાઈ રાદડિયા કેમ કે ધારાસભ્ય છે એટલે એને ટિકિટ મળવાની સંભાવના ઓછી થઈ ગઈ। અને ભાવનગરમાં કોળી સમાજને નારાજ કરીને મનસુખભાઈ માંડવિયાને લડાવવાના કપડા ચડવા એના કરતાં ભારતીય જનતા પાર્ટીએ મનસુખભાઈ માંડવિયા જે કેન્દ્રીય મંત્રી છે એને પોરબંદરમાં ટિકિટ આપીને એ પણ એક સેફ સીટ જે છે કાઢવાનો પ્રયાસ કર્યો છે।